स्पर्शास्तु कौन्तेय मात्रास्पर्शास्तु कौन्तेय मात्रास्पर्शास्तु कौन्तेय मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा शीतोष्ण सुख दुःखदा मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा आगमापायिनो नित्यम् आगमापायिनो नित्यम् आगमापायिनो नित्यम् आगमापायिनो नित्यम् तांस्तातिक्षस्व भारत तास्तातिक्षस्व भारत तांस्तितिक्षित भारत तांस्तितिक्षस्व भारत तास्तितिक्षस्व भारत मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा आगमापायिनो नित्यं तांस्तितिक्षस्व भारत मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा आगमापायिनो नित्यं तांस्तितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते यहिं न व्यथन्त्येते यं हि न व्यथन्त्येते यहिं न व्यथन्त्येते पुरुषं पुरुषार्भ पुरुषं पुरुषार्भ यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषः सर्व पुरुषं पुरुषः सर्व समदुःख सुखं धीरं समदुःखं सुखं धीरं समदुःख सुखं धीरं समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते सोमृतत्वाय कल्पते समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते समदुःखं सुखं धीरं सोमृतत्वाय कल्पते समदुःख सुख धीरं सोमृतत्वाय कल्पते समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषार्भ समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते यन्त्येते पुरुषं पुरुषार्भ समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते। હવે 14 અને 15 એકારે માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય शीतोष्ण सुख दुःखदा आगमापायिनो नित्यं तांस्तितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषस्व समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते सोमृतत्वाय कल्पते हरि ओम सुखं धीरं
સોમૃતત્વાય કલ્પતે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું અને 70મો દિવસ. શુક્રવારે આપણે બીજા અધ્યાયના 14મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા હતા. એમાં કઈ વાત હતી? તો કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયમ નિત્યમ તાન તિતિક્ષ ભારત. હે કુંતી પુત્ર, ઇન્દ્રિયોના વિષયો જળ પદાર્થો તો ઠંડી એટલે અનુકૂળતા અને ગરમી એટલે પ્રતિકૂળતા દ્વારા સુખ દુઃખ દેનારા છે એમ, તથા આવવા જવાવાળા છે. આ બધા દ્વંદ્વો કેવા છે? આવવા જવાવાળા છે. એ અનિત્ય છે, કાયમના નથી. મહેમાન જેમ આવે અને જતા રહીએ એવી રીતના સુખ દુઃખો છે. માટે હે ભરતવંશી ભારત, તેમને તું સહન કર. આ શ્લોકમાંથી જો કાંઈ તત્વજ્ઞાન કે સિદ્ધાંત લેવાનો હોય તો માનવ માત્રને સહન કર. કોઈ પણ સ્થિતિ આવવાની ને પ્રયત્ન કરે તો પણ આવવાની, અને નહીં પ્રયત્ન કરશે તો પણ આવવાની. પરિસ્થિતિ આવે ત્યારે માણસે સહન કરવાનું. એ શ્રીમદ ભગવદ્ ગીતાના આ બીજા અધ્યાયના 14મા શ્લોકની અંદર આ વાત ભગવાન આપણને સમજાવે છે. એટલે આ શ્લોકમાંથી આપણે એક વાત લઈને ઘેરે જવાની. સહન કરો. સહન કર્યા વગર છૂટકો નથી. ભગવાન અર્જુનને પોતાને કહે છે, નહીં લડ તો પણ તારે સહન કરવું પડશે, અને લડીશ તો તારે યશ અને અપયશ બે આવશે તો એ પણ તારે સહન કરવું. યશ અપયશ તો બે બાજુથી મળવાનો છે. તું જો યુદ્ધ કરીશ ને તો પણ અપયશ મળશે. શા માટે? કે પિતામહ ભીષ્મ અને દ્રોણને તું હણી નાખીશ એટલે લોકો તો તારો અપયશ ગાવાના. જેના ખોળામાં મોટો થયો, જેણે તને શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા શીખવાડી, એને પણ અર્જુને હણી નાખ્યા છે. આ કાંઈ માણસ કહેવાય? એમ લોકો પણ નિંદા કરશે, અને નહીં લડીને તો પણ લોકો તારી નિંદા કરવાના છે. શા માટે? કે ક્ષત્રિયનો બચ્ચો હોવા છતાં કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાંથી એ પીછેહટ કરીને ભાગી ગયો. બે બાજુથી આવી રીતના સહન કરવાનું. તેથી સહન કરવાનું ભગવાન આપને સમજાવે. વાત છે અર્જુનની, પણ માનવ જાતને ભગવાને આ સંદેશો આપ્યો, સહન કર્યા વગર છૂટકો નથી. અને એકવાર જો માણસ સહન કરે તો એનું પરિણામ કેવું આવે એ 15મા શ્લોકની અંદર ભગવાને કીધું. માણસ જો સહન કરતો જો શીખી જાય ને તો એનું જીવન કેવી રીતનું બની જાય છે એ ભગવાન અર્જુનને આ 15મા શ્લોકના કહે છે. એના આજે આપણે વિચાર કરવાનો છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણી માં છે. કેવું? શ્રીમદ ભગવદ્ ગીતા આપણી માં છે. બીજી ઘણી સ્ત્રીઓ જગતમાં સારી હોય ને તે પણ તે બાની તુલનામાં આવી શકતી નથી. તે જ રીતે બીજા અનંત ગ્રંથો સારા હશે, પરંતુ તે ગીતાની તુલનામાં આવી શકતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણી બા છે. દુનિયામાં ઘણી બધી સ્ત્રીઓ હોય, સારી પણ હોય છે, પણ એ બાની તુલનામાં આવી શકતી નથી. એમ શ્રીમદ ભગવદ્ ગીતા સિવાયના અનંત ગ્રંથો આ જગતની અંદર છે. કોઈ હિન્દીમાં હશે, કોઈ અંગ્રેજીમાં હશે, કોઈ સંસ્કૃતમાં છે. ઘણું બધું વાંગમય આ જગતની અંદર ઘણા પુસ્તકોની અંદર પડેલું છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતા એ તો મારી માં છે. બધી માં સારી જ હશે, પણ આ માં તો મારી માં છે. એટલે અહીં કહે છે શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણી માં છે. એવી માં જે છે એનું સ્તનપાન કરવા માટે રોજ આપણે 9 થી 11 બેસી છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવા માટે એના સિદ્ધાંતો આપણા જીવનમાં કેવી રીતના ઉતરે એ ભગવાન અર્જુનને માધ્યમ બનાવીને જે કહેવાના છે એ સિદ્ધાંતો આપણા જીવનમાં આવે. તેથી માનું સ્તનપાન કરવાથી જેમ બાળક પુષ્ટ થાય છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું સ્તનપાન કરવાથી માણસ પુષ્ટ થઈ જાય છે. માણસ જો હૃષ્ટપુષ્ટ થવું હોય, શક્તિશાળી જો બનવાનું હોય ને તો માના સ્તનપાન કરવું જોઈએ. તો માનું સ્તનપાન કરીને બાળક જેમ પુષ્ટ થાય છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું અહીંયા સ્તનપાન કરીને માનવ માત્ર પુષ્ટ થાય છે. માનું સ્તનપાન કર્યા વગર બાળક પુષ્ટ થાય ન થાય. ટોટીનું દૂધ પીવે એટલે કેવા બાળકો થાય છે આપણે બધાને. અત્યારે ટોટીનું દૂધ આવી ગયું, બરાબર ને? એટલે ટોટીનું દૂધ પીવાથી બાળક જીવી શકે છે, પણ પુષ્ટ થઈ શકતું નથી. પુષ્ટ જો થવાનું હોય તો માના સ્તનનું દૂધ જ માણસના બાળક માટે
સારું છે. એમ ગીતા મૃતમનું પાન કર્યા વગર માનવીનું જીવન પુષ્ટ થતું. શ્રીમદ ભગવદ્ ગીતા ગમે તેટલા વાંગ્મયો સારા છે, ગમે એટલા પુસ્તક સારા છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું સ્તનપાન કર્યા વગર માણસનું મન, માણસની બુદ્ધિ, માણસની ઇન્દ્રિયો અને માણસનું જીવન પુષ્ટ થવાનું નથી. એમ કહે છે. પાપના ખાડામાં રહેલા અધમમાં અધમ માણસથી લઈને લોકોતર ભક્તિ કરતા રહેલા ભક્તને શ્રીમદ ભગવદ્ ગીતા સૌને માર્ગદર્શન આપવાનું બીડું ઝડપ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ આ બીડું શેનું ઝડપ્યું છે? તો કે અધમમાં અધમ જે માણસ ખાડામાં પડી ગયો છે એને પણ માર્ગદર્શન આપે છે. ભગવાનની ભક્તિ કરતાં કરતાં ટોચ સુધી જે પહોંચી ગયેલો જે ભક્ત છે, બરાબર, એને પણ શ્રીમદ ભગવદ્ આ ખાડામાંથી અથવા બહાર કાઢે છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ આવું બીડું ઝડપ્યું છે, કારણ કે મા પોતાના કોઈ પણ દીકરાનો તિરસ્કાર કરી શકતી નથી. જૂના કાળના મા બાપ હોય એને 4-5 દીકરા હોય, અત્યારની વાત નથી, અત્યારે બધું બદલી ગયું છે, પણ જૂના કાળના હોય 5 હોય, 6 હોય, 7 હોય, 8-8 દીકરા હોય, પણ મા કદાચ એકાદો દીકરો બુદ્ધિથી નબળો હોય, શરીરથી નબળો હોય, ઘણીવાર આવી રીતનો ન હોય, તો મા તો બધા દીકરા ઉપર વધારેમાં વધારે જે દીકરા હોય એના કરતાં જે આ દીકરો છે એના ઉપર વધારે પ્રેમ કરે છે, બરાબર. એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા ગમે તેવો સમાજની અંદર માનવ હોય તો માનવ માત્ર ઉપર એ પ્રેમ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા કોઈનો તિરસ્કાર કરતી નથી. ભગવાન માનવ માત્રને સંભાળે છે, ગમે તેવો માણસ હશે પણ એને તિરસ્કાર કરતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. વાસ્તવિક જોતા તો તે તત્વજ્ઞાનનો અમૂલ્ય ખજાનો ભગવાને અર્જુનની સામે 11મા શ્લોકથી ખોલવાની શરૂઆત કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના સાંખ્ય યોગના 11મા શ્લોકથી અહીંયા ભગવાને અર્જુનની સામે આ અધ્યાત્મનો, જ્ઞાનનો, તત્વજ્ઞાનનો ખજાનો જે ભગવાન પાસે જે પડેલો છે એ ખોલવાની શરૂઆત 11મા શ્લોકથી શરૂઆત કરી છે. આજે આપણે 5મા શ્લોકનો અભ્યાસ કરવાનો છે. ગીતા એ આપણો વૈશ્વિક ગ્રંથ છે. ગીતા ભગવાને સ્વમુખે ગાય છે, એ જ એનું વૈશિષ્ટ્ય છે. વેદ વ્યાસ પાછળથી ગીતાને મહાભારતની અંદર ગૂંથી લીધી. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતની અંદર વ્યાસે ગૂંથી લીધી છે, પણ ભગવાન જે કુરુક્ષેત્રના મેદાનમાં અહીંયા અર્જુનને માધ્યમ જ્ઞાનના 700 શ્લોક અહીંયા વેદ વ્યાસે સુંદર મજાની રીતે એક માળા બનાવી છે. ગીતા એ આપણો વૈશ્વિક ધર્મ ગ્રંથ છે. પાંડુરંગ સાતીના પ્રવચનો સાંભળતા લાગે છે કે તેમની ભાષામાં ભાવનું માધુર્ય છે, શૈલીમાં હૃદયનું સૌંદર્ય છે, વાણીમાં વાંગમય વૈભવની ઝલક આપણને જોવા મળે છે. મહાપુરુષો આવ્યા, તિલક આવ્યા, એણે પણ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ટીકા લખી છે. ગાંધીજી આવ્યા, એમણે પણ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ટીકા લખી છે. વિનોબા ભાવે જેવા મહાપુરુષ આ જગતની અંદર આવ્યા, એમણે પણ જેલમાં બેઠા બેઠા એણે સુંદર મજાની ગીતા લખી છે. બધાની જ અંદર એક જ સૂર આવે છે કે માનવ માત્રના જીવનને જો પુષ્ટ કરવાનું હશે, માણસના મનને, બુદ્ધિને, ઇન્દ્રિયોને જો પુષ્ટ કરવાની હશે તો શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો વગર શક્ય નથી. પછી વિનોબા હોય, તિલક મહારાજ હોય, ગાંધીજી હોય, આવા કે સાનેજી હોય, ઘણા બધા મહાપુરુષો આ જગતમાં આવ્યા જેમણે ગીતાનો ઊંડો અભ્યાસ કરીને એક વાંગમય એણે તૈયાર કર્યું છે, એક પુસ્તક તૈયાર કર્યું છે. એ દરેક પુસ્તકનો જો આપણે અભ્યાસ કરીએ તો બધા જ પુસ્તકમાંથી એક જ સાર મળે છે કે માનવના મનને અને માનવની બુદ્ધિને પુષ્ટ કરવાળું એક વાંગમય છે, અને તે છે શ્રીમદ ભગવદ્ ગીતા. એમ કે એમના શબ્દોમાં શક્તિનો સાક્ષાત્કાર છે. જે મહાપુરુષોએ ગીતા ઉપર આવી રીતના ભાષ્યો લખ્યા ને, એ મહાપુરુષના જીવનમાં શક્તિનો સાક્ષાત્કાર છે. વિચારોમાં વેદોનો પરિચય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રવચન અથવા એના ઉપર ટીકા અથવા એના ઉપર વાંગમય લખતા મહાપુરુષોના જીવનની અંદર વેદો એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં વેદોના વિચારો છે, અને એટલે કે મનનમાં મૌલિકતાની ઝાંખીઓ છે. સરળતા અને સ્પષ્ટતા એમના વક્તવ્યની આગવી વિશેષતા છે. એમની વાણીમાં રહેલો આત્મ સાક્ષાત્કારનો રણકો
એ એમની દીર્ઘકાળના જીવનની તપસ્યાનું ફળ છે. વેદો, ઉપનિષદો અને ગીતા ઉપર ઘણા લોકો આ જગતમાં આવ્યા મહાપુરુષોએ ઘણા બધા પ્રવચનો કર્યા છે, પણ વિનોબા ભાવે જેવા મહાપુરુષને શું કહેવાય, જેલ મળી. જેલની અંદર બેઠા બેઠા પણ એમણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ઘણું બધું બોલ્યા અને લખવાવાળાએ ઘણું બધું લખ્યું છે. એટલે જે મહાપુરુષો આ જગતમાં આવ્યા છે એ શ્રીમદ ભગવદ્ ગીતાને લઈને જ નાચ્યા છે, માથા ઉપર લઈને જ સમાજ સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આપણે પણ અહીંયા કેટલા 70 દિવસથી શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક જો આપણે ખાલી બોલવાના હોય ને ગુજરાતી ભાષાંતર કરવાનું હોય તો 4-5 કલાકમાં ય થઈ જાય, બરાબર ને. પણ આપણે તો શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા માટે, મનન કરવા માટે, ચિંતન કરવા માટે બેઠા છીએ. ભાગવતો ઘણી જગ્યાએ બેસાડવામાં આવે, મહાભારતની કથાઓ પણ ઘણી જગ્યાએ બેસાડવામાં આવતી જ હોય છે. આવી રીતના અનેક ગ્રંથોના આવી રીતના મોટા મોટા સમિયાણા બાંધીને આ બધું કરવામાં આવે છે. પણ આપણે તો શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા માટે બેઠા છીએ. એટલે અભ્યાસ જો કરવાનો હોય તો કેટલા દિવસ લાગશે તો એ કાંઈ નક્કી નહીં ભાઈ આમાં. કેમ? કારણ કે એક શ્લોક ઉપર જેમ અણુને ફોડવાથી અંદર વિસ્ફોટ થઈને હજારો લોકોને જેમ નાશ કરે છે, એમ શ્રીમદ ભગવાને કોડવડ ભાષાની અંદર આ શબ્દો મૂકેલા છે. એને ફોડવાનો પ્રયત્ન કરીએ તો એમાંથી આપણા જીવનને લગતી, અધ્યાત્મને લગતી, ભગવાન ભક્તિને લગતી ઘણી બધી વાતો એવી છે કે જે આપણા જીવન વિકાસમાં ખૂબ જ મોટી ઉપયોગી તરીકે આવે છે. તેથી આજે આપણે અહીંયા 15મા શ્લોકની અંદર 14મા શ્લોકમાં ભગવાને કીધું કે જે સહન કરે છે ને એનો જગતની અંદર વિજય થાય છે. જે સહન કરે છે તો એનું પરિણામ શું આવે? જે માણસ જગતની અંદર સુખ આવે, દુઃખ આવે, યશ આવે, અપયશ આવે, હાનિ થાય, લાભ થાય, શીત આવે, ઉષ્ણ આવે, કોઈ પણ વાત આવે અને એને જો શાંતિથી સહન કરવાનો જો પ્રયત્ન કર્યો હોય ને તો એનું પરિણામ જીવન ઉપર કેવી રીતનું આવે છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીં 15મા શ્લોકમાં ભગવાને અર્જુનને સમજાવ્યું છે કે જે સહન કર્યો છે એની જીત થવાની છે. લોકો તો નિંદા અને સ્તુતિ બે બાજુથી કરશે, બરાબર, પણ માણસે સહન કરવું જોઈએ. તો એનો આજે આપણે વિચાર કરવાનો. આગલા શ્લોકમાં જે વાત હતી એનું જીવન ઉપર કેવી રીતનું પરિણામ આવે એની વાત અહીંયા એકદમ ક્રમશઃ ભગવાન એક શ્લોક પછી એક જે વાત કહેતા જાય છે ને, અહીંયા ભગવાનને ઠેઠ અર્જુનને ક્યાં લઈ જવાનો છે? કરીશ્ય વચનન સુધી, 18મા અધ્યાય સુધી હળવે હળવે એને લઈ જવાનો છે. એટલે જે કાંઈ મૂંઝવતા પ્રશ્નો અથવા કાંઈ મનની કાંઈ જે કાંઈ વાતો છે ને એ બધી વાતો હળવેથી ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ શ્લોકની અંદર અહીંયા ભગવાન અર્જુનને કહે છે, યમ હિ ન વ્યથયન્તે તે પુરુષમ પુરુષ સર્વ સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. જે સહન કરે છે તેનું જીવન કેવું થાય છે એ આ શ્લોકની અંદર સમજાવ્યું છે. એટલે એને સમજવાનો આજે આપણે પ્રયત્ન કરીએ. હિ એટલે કેમ કે પછી પુરુષ સર્પ, આગળ અહીં છે ને પુરુષ સર્પ, પછી એટલે પુરુષ સર્પ એટલે હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન. અહીંયા વિશેષણ અર્જુન માટે લગાડ્યું છે. સમ દુઃખ સુખ દુઃખ એટલે દુઃખ સુખમાં સમ, સુખમ રહેનાર, યમ એટલે જે, ધીરમ એટલે બુદ્ધિમાન, પછી પુરુષ એટલે પુરુષને, એતે એટલે આ માત્ર સ્પર્શ એટલે પદાર્થો, ન વ્યથયંતી એને ચલિત એટલે કે વિચલિત એટલે કે સુખ દુઃખી વિચલિત કરી શકતા નથી. સ એટલે તે અને અમૃતાય અમર થવાને, કલ્પતે એટલે સમર્થ થઈ જાય. જે દુઃખ સહન કરે છે અથવા જે આવી રીતે આવેલી પરિસ્થિતિમાં જે હલતો નથી, ડગતો નથી, ભાગતો નથી, એના માટે શું છે? તો એના માટે કહે છે કે આ માણસ અમર થઈ જાય. જે સહન કરે છે ને એ માણસ અમર થવાને સમર્થ થઈ જાય છે, અર્થાત તે અમર થઈ જાય છે. આ એનું પરિણામ. સહન કરતા શીખો અને સહન જે કરે છે ને
એ માણસ અમર થઈ જાય છે. આમાં ક્યાં તત્વજ્ઞાન અઘરું છે? પણ લોકોએ ઘણીવાર તત્વજ્ઞાનને અઘરું કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે હળવું કરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જે સહન આવેલા સુખ દુઃખને જે સહન કરે છે એ માણસ અમૃત તત્વને પામી જાય, અમર બની જાય છે. હવે અમર બની જવા માટે શું કરવું પડે? તો આગલા શ્લોકમાં કીધું કે સહન કરો ભાઈ, ગમે તે પરિસ્થિતિ આવે તો સહન કરો, અને સહન જે કરે છે એ સમર્થ થઈ જાય છે, અર્થાત અમર થઈ જાય છે. એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. અહીંયા એક શબ્દ છે પુરુષ સર્ભ. પુરુષ સર્ભ, પુરુષ સર્ભ એટલે મનુષ્ય ઘણું કરીને પરિસ્થિતિઓને બદલવાનો જ વિચાર કરે છે, જે કદી બદલી શકાતી નથી અને જેમને બદલવાનો સંભવ જ નથી. યુદ્ધરૂપી પરિસ્થિતિ પ્રાપ્ત થવાથી અર્જુને તેને બદલવાનો ઘણો પ્રયત્ન કર્યો. અર્જુને યુદ્ધમાંથી ભાગી જવા માટે પરિસ્થિતિ જે આવી છે એ પરિસ્થિતિને બદલવાનો અર્જુને ઘણો બધો પ્રયત્ન કર્યો. આવેલી પરિસ્થિતિને બદલી શકાતી નથી એમ ભગવાન અર્જુને કહે છે. ઘણો બધો અર્જુને પ્રયત્ન કર્યો, વિચાર નહીં કરીને પોતાના કલ્યાણનો વિચાર કરી દીધો છે. આ કલ્યાણનો વિચાર કરવો એ જ મનુષ્યમાં તેમની શ્રેષ્ઠતા. બધી બાજુથી યુદ્ધમાં કેવી રીતે સટકી શકાય એની ઘણી બધી દલીલો અહીંયા અર્જુને ભગવાનની સામે પરિસ્થિતિમાંથી કેવી રીતનું બહાર નીકળી શકાય એ ઘણા બધા પ્રયત્નો કર્યા પછી અર્જુનને લાગ્યું કે પરિસ્થિતિ બદલાવાથી માણસની અંદર રહેલી ને મનની જે અશાંતિ છે એ અશાંતિ કોઈથી દૂર થવાની, અંદર રહેલી જે અશાંતિ છે એ દૂર કરવા માટે ગમે તેવી પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી તો એ બદલી શકાતી નથી. મન શાંતિ માટે અહીંયા તેથી ભગવાનના ચરણે અર્જુન જતો રહ્યો કે ભગવાન મેં ઘણો બધો પ્રયત્ન કર્યો પણ બધું કદાચ મને આ રાજ્ય મળશે, બરાબર ને, કે મને આવી રીતનું હસ્તિનાપુરનું ધન ધાન્યથી ભરેલું રાજ્ય પણ મળશે. એટલું જ નહીં, શત્રુ વગરનું રાજ્ય પણ ઘણીવાર મને મળે. એટલું જ નહીં, દેવોના આધિપત્ય, દેવોનો રાજા મને જો ઇન્દ્ર બનાવે તો મારી અંદર રહેલી જે અશાંતિ છે એ અશાંતિ કોઈ દી દૂર થવાની નથી. આટલું બધું મળવા છતાં પણ મારી અશાંતિ દૂર થવાની નથી. તેથી ભગવાન, હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો. પરિસ્થિતિ બદલાવા માટે અર્જુને ઘણા બધા પ્રયત્નો કર્યા અને પછી એને એમ થયું કે પરિસ્થિતિ બદલાવી શકાતી નથી. તેથી ભગવાનના શરણમાં ગયા વગર મને શાંતિ મળવાની નથી. એમ આ કહે છે. બીજી વાત, સમ દુઃખ સુખમ ધીરમ. એક શબ્દ આ શ્લોકની અંદર આ સમ દુઃખ સુખ ધીરમ. ધીર મનુષ્ય સુખ દુઃખમાં સમાન રહે છે. અંતઃકરણની વૃત્તિથી સુખ અને દુઃખ આ બંને જુદા દેખાય છે. સુખ દુઃખના ભોગવામાં પુરુષ ચેતન કારણ છે અને તે કારણ બને છે. પ્રકૃતિમાં સ્થિત થવાથી જ્યારે તે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે ત્યારે સુખ દુઃખને ભોગવવાવાળો કોઈ રહેતો નથી. આમ પોતે પોતામાં સ્થિત થવાથી તે સુખ દુઃખમાં સ્વાભાવિક રીતે સમાન બની જાય. સુખ આવે કે દુઃખ આવે એની અંદર માણસ સમાન બની જાય છે. એક શબ્દ ભગવાને અર્જુન માટે એ પણ વાપર્યો છે કે યમ હિ ન વ્યથયંતે પુરુષમ. આ શબ્દ પણ આ શ્લોકની અંદર ભગવાને વાપર્યો છે. એનો અર્થ થાય છે કે ધીર મનુષ્યને તે માત્ર સ્પર્શ અથવા પ્રકૃતિના પદાર્થ માત્ર વ્યથા પહોંચાડતા નથી. પ્રકૃતિ પદાર્થના સંયોગથી જે સુખ થાય છે તે પણ વ્યથા છે. શિયાળાની અંદર કોઈ એમ કે ના હું તમને 80 ફીટ તમારા ઘરમાં કરી અને ફૂલ મૂકી દઉં તો એક તો -ડિગ્રી અહીંયા હાલતું હોય અને એમાં ઠંડીમાં કોઈ જો એસીની વાત કરે તો એ જે વિષયો છે એ વિષયો એને સુખ આપી શકતા નથી. એની આ વાત કરે. સુખ થાય છે તે પણ વ્યથા છે અને એ પદાર્થના વિયોગથી જે દુઃખ થાય છે તે પણ વ્યથા છે. પરંતુ જેની દ્રષ્ટિ સમતા તરફ છે તેને તે પ્રકૃતિ પદાર્થો સુખ કે દુઃખ આપી શકતા સમાન એટલે સુખ આવે દુઃખ આવે એ તો આવતી રહેલી પરિસ્થિતિ છે, બદલતી રહેલી પરિસ્થિતિ
છે આવન જાવન કરતી રહેલી પરિસ્થિતિ એ કાંઈ કાયમ માટેના નથી. સુખ હોય, દુઃખ હોય, યશ હોય, અપયશ, કોઈ પણ જે દ્વંદ્વો જે જીવનની અંદર જે ઊભા થાય છે એ કાયમ માટે રહેતા નથી. આવી સમજણ જેને પડી ગઈ છે એને માત્ર સ્પર્શથી સુખ કે દુઃખ થતું નથી. એમ ભગવાન સુખનું જ્ઞાન તો એટલે કે સુખ દુઃખ કરી શકતા નથી. સમાનતાની દ્રષ્ટિ તરફ રહેવાથી અનુકૂળતાને લીધે એ સુખનું જ્ઞાન તો થાય છે, પણ તેનો ભોગ નહીં થવાથી અંતઃકરણમાં એ સુખનો સ્થાયી રૂપથી સંસ્કાર નથી પડતો. એવી જ રીતે પ્રતિકૂળતા આવતા એ દુઃખનું જ્ઞાન તો થાય છે, પણ તેનો ભોગ નહીં થવાથી અંતઃકરણમાં એ દુઃખને સ્થાયી રૂપથી એના જીવનમાં સંસ્કાર પડતો નથી. આ રીતે સુખ દુઃખમાં સંસ્કાર નહીં પડવાથી તે વ્યથિત થતો નથી. તાત્પર્ય આ થયું કે અંતઃકરણમાં સુખ દુઃખનું જ્ઞાન થવાથી તે પોતે સુખ દુઃખી થઈ શકતો. અંતઃકરણમાં એકવાર જ્ઞાન થઈ જાય કે આ સુખ દુઃખ તો આવવા જવાવાળા છે. આજે કદાચ સુખ આવ્યું તો એ જતું પણ રહે, દુઃખ આવ્યું તો પણ એ જતું રહેશે. આવું અંતઃકરણમાં જેની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે તેને આવી રીતના બહારના પદાર્થો કંઈ કરી શકતા નથી. એક શબ્દ છે સો મૃતત્વાય કલ્પતે. ચોથા ચરણમાં છેલ્લો શબ્દ અહીં ભગવાને લખ્યો, ભગવાન અર્જુન કે હે અર્જુન, એવો ધીર મનુષ્ય અમરતાને માટે યોગ્ય બની જાય. અમર બનવાનું હોય, મોક્ષ અથવા મુક્તિ જોતી હોય ને તો એના માટે સહન કર્યા વગર છૂટકો નથી. ભગવાન કહે છે કે જે પુરુષો સહન કરે છે ને એ અમર તત્વને પામી જાય છે. અમર તત્વને પામી જાય છે અર્થાત એનામાં અમરતા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આવી જાય છે. સામર્થ્ય અને યોગ્યતા આવવાથી તે અમર બની જાય છે. એમાં વિલંબને કોઈ સ્થાન નથી, કારણ કે એની અમરતા તો સ્વસ્થિત છે. કેવળ પદાર્થોના સંયોગ વિયોગથી પોતાના જે વિકારો માનતો હતો એ એની ભૂલ છે. એકવાર સહન કર્યું અને આવેલા જે પદાર્થો છે એ આવવા જવાવાળા છે. આવી સ્થિતિ ઉપર જે માણસ પહોંચી ગયો છે એ અમર તત્વને પામી જાય છે. હવે આમાં ક્યાં કાંઈ વાત આવી કે કોઈ અમારા ઉપર હાથ મૂકે અને અમને મોક્ષ મળી જાય, કોઈ અમારા ઉપર હાથ બાપજી મૂકે અને અમને મુક્તિ મળી જાય, કોઈ બાપજી અમારા ઉપર આવી તો હાથ મૂકે અને અમે અમર થઈ જાય. તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે અમર થવા માટેનો એક જ ઉપાય છે, અને તે ઉપાય જે સ્થિતિ આવે છે એને સમાન રીતે સમજવાનો પ્રયત્ન કરી અને આવન જાવી વસ્તુ છે એમ સમજે છે એ માણસ અમર તત્વને પામી જાય છે. હવે આમાં ક્યાં અઘરું છે? આમાં આપણે તો કોઈ બાપજીની વાં એવા પડ્યા હોય છે કે કોઈ બાપજી હાથ મૂકી જાય ને એટલે મને મોક્ષ મળી જાય. મોક્ષ કાંઈ રેઢો પડ્યો નથી. મોક્ષ જો મેળવવાનો હોય તો ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, અનુકૂળ પરિસ્થિતિ આવે, શીત આવે કે ઉષ્ણ આવે, સુખ આવે કે દુઃખ આવે, એમાં જે સમ રહી અને જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે ને એ અમર તત્વને પામી જાય. બહુ સરળ સીધી સાદી વાત ભગવાને અમર તત્વ મોક્ષ અથવા અમર એટલે એને આ જગતની અંદર પાછું આવવાનું થતું નથી. મુક્તિ એટલે એકવાર ભગવાનની પાસે પહોંચી ગયા પછી ત્યાંથી આ શું કહેવાય સંસારના 84 લાખ યોનિમાં જે ચક્કરમાં આવવું પડે ને એ માણસને આવવું પડતું નથી. ભગવાને બહુ સરળ રીતે અહીંયા અર્જુનને આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હે અર્જુન, તું લડીશ ને તો પણ લોકો નિંદા કરશે, નહીં લડ તો પણ નિંદા કરશે, તેથી સહન કર્યા વગર છૂટકો નથી. અને એકવાર માણસ જો સહન કરે તો તે ધીર પુરુષ અમર તત્વને પામી જાય છે. કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, દુઃખ સુખમાં સમ રહેનાર જે બુદ્ધિમાન પુરુષોને આ માત્રા સ્પર્શ પદાર્થો વિચલિત એટલે કે સુખ દુઃખ કરી શકતા નથી તે અમર થવાને સમર્થ થઈ જાય છે. અર્થાત તે પુરુષ અમર થઈ જાય. આટલી સરળ અને સીધી વાત ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજો અધ્યાય એટલે સાંખ્ય યોગ. અત્યારે આપણે જે અભ્યાસ કરીએ છીએ એ આખો સાંખ્ય યોગ એટલે જ્ઞાન. સાંખ્ય એટલે સમ્યક જ્ઞાન, જે સરળતાથી જીવનમાં ઉતારી શકાય એને સાંખ્ય યોગ કહેવામાં. યોગ એટલે જોડાવું અને સાંખ્ય એટલે જ્ઞાન.
જે જ્ઞાનથી ભગવાનની સાથે જોડાઈ શકે છે એને સાંખ્ય જ્ઞાન કહેવામાં આવે છે. જે વિચાર હોય, જે આવી રીતની કૃતિ હોય કે જે કાંઈ હોય એ ભગવાન સાથે જોડી આપવાનો જો પ્રયત્ન કરે તો એને સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવે છે. બીજો અધ્યાય એટલે સાંખ્ય યોગ. સાંખ્ય એટલે સમ્યક જ્ઞાન, અજ્ઞાન નહીં હોય તો વિષાદ થવાનો છે. ને અર્જુન ભગવાનનો સગો છે, એનો સખો છે, સારથી છે, સાથે છે, છતાં પણ એને વિષાદ થયો કે નહીં? ભગવાન એની સાથે હતા તો પણ એને વિષાદ થયો છે. તેથી વિષાદ આવે, અજ્ઞાન આવે તો અજ્ઞાનમાંથી જો બહાર નીકળવાનું હોય તો એના માટેનો એક જ રસ્તો આપણા શાસ્ત્રે બતાવ્યો છે કે ભગવાનના શરણની અંદર તમે પહોંચી. પરિસ્થિતિ બદલવાથી દુઃખો દૂર થવાના નથી. પરિસ્થિતિ બદલી એટલે કાંઈ દુઃખ દૂર થઈ જાય? દાખલા તરીકે આપણે સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવ્યા, સૌરાષ્ટ્રની પરિસ્થિતિથી બદલી અને આપણે સુરતની પરિસ્થિતિમાં આવ્યા, બરાબર? તો પરિસ્થિતિ બદલી પણ મન તો એનું છે, ઇન્દ્રિય તો એની છે. મનથી જે કાંઈ વિચાર સૌરાષ્ટ્રના ઘરમાં બેઠા બેઠા કરતા હતા એ જ અહીં જો આપણે કરી છીએ કે નહીં? એટલે પરિસ્થિતિ બદલી પણ મન તો માણસનું એનું એ જ રહેવાનું છે. તેથી મનને બદલવાનો માણસે પ્રયત્ન કરવો. કોઈ પણ ક્ષેત્રમાં માણસ જાય ને પરિસ્થિતિ બદલવાથી માણસના દુઃખ કોઈ દી હળવા થતા નથી. પરિસ્થિતિ તો બદલી શકાય અને બદલી આપણે બધાએ, પણ જો એનું એ મન જ જો અહીં જો કામ કરતું હોય તો એટલે ભગવાન અહીં કહે છે કે મન ઉપર પ્રયત્ન કરવાનો માણસે પ્રયત્ન કરવો. મનને બદલવાનું છે, મનને શક્તિશાળી બનાવવાનું છે, મનને પ્રભુની પાસે લઈ જવાનું છે. મનની અંદર ગુણો નિર્માણ કરી અને પ્રભુ એનો સ્વીકાર કરે એવું જીવન મારે બનાવી તો ભગવાન એનો સ્વીકાર કરે છે. પરિસ્થિતિ બદલવાથી માણસ સુખી થઈ શકતો નથી. મનની અંદર જે કાંઈ ગડમથલો હાલે છે એને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ આ ભગવાન કહે છે આ દ્વંદ્વની સામે ન થવાય. આને એટલે કે સુધારાય નહીં, આને સુધારાય નહીં. આ દ્વંદ્વ માત્ર સહન જ કરાય એમ ભગવાન કહે છે. દ્વંદ્વ સામે કોઈ દી થવાય નહીં. એને સુધારવાનો પણ પ્રયત્ન કરાય નહીં. જે પ્રયત્ન કરી, પુરુષાર્થ કરી, મહેનત કરી, પરસેવો પાડી અને પછી જે પરિસ્થિતિ આપણી સામે આવે એને સહન જ કરવા જોઈએ એમ ભગવાન અર્જુનને કહે છે. આજનો અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે કે તમે તાન તિતિક્ષામ ભારત કહ્યું છે, દ્વંદ્વને સહન કર એવું પણ તમે કહ્યું છે. મારે તિતિક્ષ રાખવાનું ફળ શું છે તે મને સમજાવો. હું સહન કરું એનું ફળ શું છે? આમ ઘણીવાર આજના અર્જુનો પણ ઘણીવાર આપણે ગીતાને પણ પૂછતા હોય છે. તો સહન કરવાનું ફળ આ છે. કયું? સહન કરવાથી માણસ અમર તત્વને પામી જાય છે, અમરત્વ પામી જાય છે, એ એનું ફળ છે. એટલે કે મારે તિતિક્ષસ્વ રાખવાનું ફળ શું છે તે મને સમજાવો. આ જગતમાં કર્મ અથવા ફળ બેમાંથી એક ગમે તો જ માણસ સહન કરે, તો જ કૃતિ કરવા માણસ તૈયાર થાય. એ સનાતન સત્ય છે. માણસને ફળ જોઈતું હોય અથવા કંઈ ભૌતિક પદાર્થ પ્રાપ્ત કરવાનો હોય, આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવાનું હોય ને તો જ માણસ પોતાના ઘરનો ઉંબરો ઓળંગી અને કર્તવ્ય કર્મ કરે. પણ જેને કાંઈ જોતું જ નથી, ફળ જ પણ જોતું નથી અને ફળ દ્વારા કર્મ દ્વારા મળતું રહેલું ફળ છે એ પણ જોતું નથી તો માણસ કર્મ શા માટે કરે? આ અર્જુનનો પ્રશ્ન છે કે ફળ મારે જોતું જ નથી, બરાબર, તો હું કર્મ શા માટે કરું? 14મા શ્લોકમાં સંદર્ભમાં આપણે ભગવાનને પ્રશ્ન કરી શકીએ કે ભગવાન મને તિતિક્ષ સહન કરવાનું ગમતું નથી તો શું મળશે? તો કદાચ હું કર્મ કરું, બરાબર. કાંઈક મળવાનું હોય તો ઘરનો ઉંબરો ઓળંગીને માણસ બહાર જાય, પણ કાંઈ મળવાનું જ ન હોય, કૂચે મળવાનું હોય તો માણસ કાંઈ બહાર જાય ખરો? એટલે સ્વાર્થ વગર પ્રેમ અને સ્વાર્થ વગરનું કામ કરવાનું ભગવાન અહીંયા આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે. તને કંઈ કદાચ ભૌતિક સ્વાર્થ ન હોય, તારો વ્યક્તિગત સ્વાર્થ ન હોય, તું ટોચની સ્થિતિ ઉપર પહોંચી ગયો હોય ને તો પણ માણસે પોતાનું કર્મ છોડવું જોઈએ નહીં. શા માટે? તો કે કર્મ એ તો કર્મ કરવાથી અહીંયા માણસ પ્રભુ સુધી પહોંચી શકે છે. તેથી 14મા શ્લોકના સંદર્ભમાં
આપણે ભગવાનને આ પ્રશ્ન કરી શકીએ છીએ, યમ હિ ન વ્યથયંતે, શું કહે છે ભગવાન? પુરુષ સર્ભ, પુરુષ વત્તા ઋષભ, પુરુષ સર્ભ આ શબ્દ અહીં ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા બીજા અધ્યાયના 15મા શ્લોકની અંદર અર્જુન માટે વાપર્યો છે. પુરુષ અને સર્ભ આ 5 શબ્દનો આ જે વાક્ય છે એ અહીં વાપર્યું છે કે પુરુષ સર્ભ, પુરુષ વત્તા ઋષભ. તો પુરુષ વત્તા ઋષભ એટલે ઋષભનો અર્થ થાય છે શ્રેષ્ઠ સંબોધન. ઋષભનો અર્થ થાય છે શ્રેષ્ઠ. કેવો? ભગવાન અર્જુન માટે તું શ્રેષ્ઠ છો અને શ્રેષ્ઠ માટે આ ઋષભ શબ્દ વપરાય છે. એટલે પુરુષમાં અર્જુન માટે વપરાણો છે અને ઋષભ શબ્દ એક વિશેષણ લગાડી અને ભગવાન અહીંયા અર્જુન માટે તું શ્રેષ્ઠ છે. ભગવાને પુરુષ સર્ભ શા માટે કહ્યો? અર્જુન તેને ભગવાને કંઈ કહેવાનું છે. અર્જુનને તિતિક્ષા શીખવાડવાની છે. અર્જુનને યુદ્ધ માટે પ્રવૃત્ત કરવાનો છે. અર્જુનના કર્મ પરના ફળની અસર થવાની છે. તેના માટે અર્જુને સહન કરવાનું છે. પુરુષ સર્ભ એટલે ભગવાને અર્જુન માટે આ શબ્દ અહીં વાપર્યો છે કે અર્જુન તું કેવો છો? તો કે પુરુષ સર્ભ. પુરુષ સર્ભ એટલે શ્રેષ્ઠ. અહીંયા શ્રેષ્ઠ શબ્દ ભગવાને અર્જુનના એટલા માટે વાપર્યો છે કે ભગવાને અર્જુનને કંઈક શીખવાડવાનું છે, કંઈક આપવાનું છે, યુદ્ધમાં પ્રવૃત્ત થાય એ માટે એને પ્રેરણા આપવાની છે. તેથી શ્રેષ્ઠતાનો અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે. શ્રેષ્ઠ શબ્દ આપણને સમજાણો, પણ પુરુષ શબ્દ શું છે તે આપણે સમજવાનો કરી. પુરુષ સર્ભ 2 શબ્દ અહીં વાપરેલા, પુરુષ વત્તા ઋષભ. ઋષભ એટલે શ્રેષ્ઠ. તો પુરુષ શબ્દ એટલે શું છે? તત્વજ્ઞાનમાં સ્ત્રી માટે પણ પુરુષ શબ્દ વપરાય. તત્વજ્ઞાન જો આપણે એનો અભ્યાસ કરીએ તો તત્વજ્ઞાનમાં પણ જીવને માટે, કેના માટે? જીવ એટલે સ્ત્રીમાં પણ હોય અને પુરુષમાં પણ હોય. તેથી જીવ એટલે પુરુષ. એટલે તત્વજ્ઞાનનો જો અભ્યાસ કરતા હોય તો એમાં બંને માટે પુરુષ શબ્દ વપરાય છે. પુરુ એટલે આ દેહમાં જે રહે છે તેને પુરુ કહે છે. પુરુ એટલે શું છે? પુરુ એટલે આ દેહની અંદર જે રહે છે તેને પુરુ કહેવામાં આવે છે. તેને પુરુ કહેવામાં આવે છે. કહે છે એ જેવું ચૈતન્ય છે, આત્મતત્વ છે, એવું જીવ તત્વ છે. એના સંદર્ભમાં ગીતા અહીં પુરુષ શબ્દ વાપરે. અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે, આત્મતત્વ છે, બરાબર, એ જીવ તત્વ છે. એના માટે પુરુષ શબ્દ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન આ શબ્દ વાપરે છે. પુરુષની અંદર એક શબ્દ સંબોધન છે પુરુષાર્થ. પુરુષની અંદર એક શબ્દ સંબોધાયો છે અને એને બીજો અર્થ થાય છે પુરુષાર્થ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ આપણા 4 પુરુષાર્થો છે. આ 4 પુરુષાર્થો છે એના માટે પણ પુરુષ શબ્દ અહીં વાપરવામાં આવ્યો છે. પુરુષની અંદર એક શબ્દ સંબોધન છે તે છે પુરુષાર્થ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. દુનિયાના મોટા ભાગના લોકો વચ્ચેના 2 જ પુરુષાર્થને પકડે છે, અર્થ અને કામને. ધર્મ અને મોક્ષને પકડતા નથી. 4 પ્રકારના જે પુરુષાર્થો છે એને દુનિયાના મોટા ભાગના શબ્દ હું વાપર્યો છે. મોટા ભાગના માણસો અહીંયા અર્થ અને કામ, પૈસો અને મને કામ, આ 2 વસ્તુ જોઈ, પણ ધર્મ અને મને મોક્ષ માટે મોટા ભાગે ઓછા લોકો પ્રયત્ન કરે. ધર્મ માટે પણ ઓછો પ્રયત્ન કરે અને મને મુક્તિ મળે એના માટે પણ ઘણીવાર માણસો ઓછો પ્રયત્ન કરતા હોય છે. ફક્ત બે જ પકડવા હશે તો તું સામાન્ય માણસ છે. ખાલી અર્થ અને આવી રીતનો અર્થ અને અહીંયા કામ જો પકડવાનો હોય તો એને સામાન્ય માણસ ગણી શકાય. 4 પદાર્થો તો અહીં કીધા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ફક્ત 2 જ પદાર્થો જો કોઈ પણ માણસ જો પકડતો હોય ને, અર્થ અને કામ. મને ધર્મ પણ જોતો નથી, મુક્તિ પણ મોક્ષ પણ જોતો નથી. મને ફક્ત પૈસો ક્યાંથી મળે, બરાબર ને? પૈસો મળ્યા પછી મારા ઘરની અંદર આ બધી સગવડતાઓ કેવી રીતની આવે એના માટે જો પ્રયત્ન માણસ જો કરતો હોય તો એને સામાન્ય માણસ કહેવામાં આવે છે. સામાન્ય માણસ. તો તે સામાન્ય માણસ પણ 4 પુરુષાર્થને પકડીને ચાલતો હોય છે
તેના માટે પુરુષ સર્ભ અહીં શ્રીમદ ભગવદ્ ગીતાએ વાપરો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે ચાર પદાર્થો મને જોઈએ છે અને ચારે ચાર પદાર્થો માટે યોગ્ય વિભાગ કરી અને એના માટે જે સમય આપે છે, આવું જે પ્રયત્ન કરતો હોય ને એને પુરુષ સર્ભ કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા જ્યારે હોય તો આ શ્લોકની અંદર પુરુષ સર્ભ અહીંયા 15મા શ્લોકની અંદર બીજા અધ્યાયમાં વાપરો છે. એનો ઊંડાણથી અહીંયા અભ્યાસ મહાપુરુષો આપણા કરતા રહેલા. તેથી કહે છે કે અર્થ અને કામની દ્રષ્ટિ કેળવવાને માટે ધર્મ પહેલો જોઈએ. બરાબર ને? ધર્મ પહેલો. ધર્મ હોય તો બધી જ વસ્તુ આપણા જીવનમાં આવે. એક ધર્મને જો પકડી રાખીને તો બાકીનો જે અર્થ છે, કામ છે, મોક્ષ છે, ત્રણે ત્રણ ધર્મની પાછળ આવે છે. મૂળ વસ્તુ પાયાની અંદર ધર્મ માણસે પકડી લેવો જોઈએ. તેથી વેદવ્યાસ પણ ઘણીવાર પોતાની વ્યથા ઠાલવતા કહે છે કે આટલું મોટું મેં વેદોની અંદર ખૂબ જ મોટું ગહન આવી રીતનું બધું સંકલન કરીને 4 મોટા ગ્રંથો નિર્માણ કર્યા. 4 ગ્રંથો નિર્માણ કર્યા પછી 4 શિષ્યોને બોલાવી અને એક વેદ સંભાળવા માટે કહી દીધો. ત્યાર પછી ઉપનિષદો, ત્યાર પછી બ્રહ્મસૂત્રો અને ત્યાર પછી ઘણું બધું આવી રીતનું સંકલન કરીને 18 પુરાણો પણ લખ્યા છે. આ બધું કોના માટે લખ્યું? તો કે માણસની ઉર્ધ્વ ગતિ થાય. માણસ જ્યાં છે ત્યાંથી એક ડગલું આગળ પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે, તેના માટે આ બધા શાસ્ત્રોનું મેં સર્જન કર્યું છે. શું લખ્યું? પહેલાં વેદનું સંકલન કર્યું. અલગ અલગ જગ્યાએ સારા જે ઋષિઓએ એના મુખારવિંદમાંથી અથવા ઋષિએ કીધેલા લખેલા જે કાંઈ વિચારો હતા ને એ વેદ વ્યાસે એનું સંકલન કર્યું. બધી જગ્યાએથી આખી દુનિયાભરમાંથી જેટલી સારી વાતો હતી એ બધાનું સંકલન કર્યું. સંકલન કરી અને એટલો મોટો વિચાર સમાજની અંદર મૂક્યો. એનો ગ્રંથ ખૂબ મોટો બનાવ્યો અને એનું નામ છે વેદ. વેદ છે એ વેદના પાછા 4 વિભાગ કર્યા અને એ 4 વિભાગ કરી અને 4 ઋષિઓને એણે સોંપી દીધા કે તમારે આ વેદોને સંભાળવાના છે. આટલું મોટું વેદનું તત્વજ્ઞાન સમાજની સામે મેં શા માટે મૂક્યું? કે આને વાંચે, આનો અભ્યાસ કરે, એનું મનન કરે, ચિંતન કરી અને પોતાના જીવનનું ઘડતર કરવા માટે આ બધું મેં સંકલન કર્યું છે. ત્યાર પછી એને લાગ્યું કદાચ આ સામાન્ય માણસને કદાચ આ વેદો ઘણીવાર અઘરા અને થોડાક સમજવામાં ગહન પડે તો શું કરવાનું? તેથી તેણે ઉપનિષદનું સુંદર મજાનું આવી રીતનું કર્યું. ઉપનિષદો પછી અહીંયા બ્રહ્મસૂત્રો લખ્યા પછી પણ અહીંયા વેદવ્યાસને થયું કે ને કાંઈક આપવું જોઈએ. એમાં ઘણી વાર્તાઓ સાચી પણ હશે, ઘણી વાર્તાઓ અતિશયોક્તિવાળી હશે અને ઘણી વાર્તાઓ મનથી ઘડેલી હશે. પણ વાર્તાના રૂપમાં જો તત્વજ્ઞાન લઈ જવાનો જો હું પ્રયત્ન કરું ને તો સામાન્ય માણસ સમજી શકશે. તેથી 18 પુરાણ લખ્યા. બરાબર? એ 18 પુરાણની અંદર વાર્તાની રૂપની અંદર અતિશયોક્તિની અંદર ઘણા બધા સંતોના, મહાપુરુષોના દ્રષ્ટાંતો આપીને વાર્તાઓના રૂપની અંદર કાગડા કૂતરાની વાર્તાઓ કરીને પણ તત્વજ્ઞાન માણસની સુધી જાય એના માટે પુરાણોનું આવી રીતનું સર્જન થયું છે. આટલું મોટું વાંગમય આ પૃથ્વી ઉપર જે મહાપુરુષે સર્જન કર્યું પણ છતાંય એના મનને શાંતિ મળી નહીં કે હાલું હવે શું કરવું? બરાબર? અને તેથી જ અહીંયા મહાભારત જો આપણે ખોલીને તો એની અંદર એક શ્લોક લખી રાખ્યો છે અને છેલ્લે પોતાની વ્યથા ઠાલવે છે. શ્રીમદ ભાગવત ખોલો તો એની અંદર પણ વ્યથા છે અને મહાભારતની અંદર વેદવ્યાસે પોતાની વ્યથા ઠાલવી છે. શું વ્યથા છે? કે આમ ઊંચા હાથ કરે છે. આપણે ઘણીવાર કહીએ ને કે ઉર્ધ્વ બાહુ વિરોમી એચ નચ કચ્છી શૃણોતિ મેં ધર્માદ અર્થાચ કામા સ કિમર્થો ન સેવ્યતે. અહીંયા આને લગતો આ શ્લોક આવે છે. અહીં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પદાર્થોની જેમ વાત અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા પુરુષ સર્ભ કરીને અર્જુનને સમજાવવાનો જે ભગવાન પ્રયત્ન કરે છે. વેદવ્યાસ કહે છે મેં ઊંચા, ઉર્ધ્વ એટલે ઊંચા, બાહુ એટલે હાથ, ઊંચા બાહુ હાથ કરી બરાડા પાડી. શબ્દ હું વાપરો છે? વેદવ્યાસ કહે છે ઊંચા હાથ કરી બરાડા પાડી અને લોકોને મારે એક જ વાત કહેવાની છે કે જો તમે ધર્મનું પાલન કરો તો એની પાછળ અર્થ આવશે અને અર્થ આવશે તો તમારી બધી
જે કામનાઓ છે, વાસનાઓ છે, જે કાંઈ તમે નક્કી કર્યું છે કે મોટર લેવી, બંગલો બનાવો, જે કાંઈ કામનાઓ જે કીધી છે ને એ બધી જ કામનાઓ તમારા પગની પાસે આવીને ઊભી રહેશે. પણ પેલું શું કરવાનું? ધર્માત અર્થાત કામાચ સ કિમર્થ ન સેવ્યતે. આવું અહીંયા શું કહેવાય, વેદ વ્યાસ પોતે જ પોતાના મુખમાંથી બોલે છે. એટલે અહીંયા પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની અંદર 90% લોકો સમાજના એવા છે કે મને અર્થ અને કામ જોઈએ. ધર્મ અને મુક્તિ માટે મોટા ભાગના લોકો ઓછો પ્રયત્ન નથી કરતા એવું નથી, પણ ખૂબ જ જૂજ પ્રકારની અંદર અહીંયા મુક્તિ માટે ને મોક્ષ માટે કે અહીંયા ભક્તિ માટે ઓછા લોકો પ્રયત્ન કરે. કારણ કે એમાં તો વહેલું ઉઠવું પડે, ટાઈટ હોય તો ટાઈટ સહન કરવી પડે, ગરમી હોય તો ગરમી સહન કરવી પડે, નાનું એવું ઘર, ઘણું બધું સહન કરવાનું આવે. અને સહન કરવાનું આવે ત્યાં માણસ તૂટ્યા વાળી પડ્યો છે કે ભાઈ હજી અહીં કાંઈ 4 વાગે ઉઠવાની કાંઈ જરૂર નથી, હજી 4 દિવસ વીગો છે, દિવસ ઉગશે ત્યારે ઉઠશું. એટલે ધર્મ અથવા મુક્તિ માટે ખૂબ જ લોકો ઓછા પ્રયત્ન કરે છે. એટલે એના માટે અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પુરુષ સર્વ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને ધર્મ અને મોક્ષ માટે માણસે વધારેમાં વધારે પ્રયત્ન કરવો જોઈએ. એમ શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા પુરુષ સર્વ આ શબ્દ ઉચ્ચારીને અર્જુનને સાંકેતિક ભાષામાં કહે છે. પુરુષની એટલે કે પુરુષની અંદર એક શબ્દ સંબોધાય છે, પુરુષાર્થ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ફક્ત 2 જ પકડ્યા હશે તો તું સામાન્ય માણસો, પણ 4 જો પદાર્થોનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયને સમ રીતે એટલે સરખું વિભાજન કરી અને એના માટે જો તું પ્રયત્ન કરતો હોય છે ને તો તું પુરુષ સર્વ છો. અર્થ અને કામની દ્રષ્ટિ કેળવવાને માટે ધર્મ પહેલો છે. આ શરીરમાં રહેલો જે જીવ છે તે આ 4 પુરુષાર્થ મેળવવા પ્રયત્ન કરે છે. તેના માટે ગીતાકારે પુરુષ સર્વ વાપરો છે. 4 પદાર્થ મેળવવાનો માણસે પ્રયત્ન કરવો. મને ધર્મ પણ જોઈ, અર્થ પણ જોઈ, કામ પણ જોઈએ. અને આ 3 જો મારા પાવરફુલ હશે ને તો મોક્ષ તો મારા પગમાં આવીને ઊભું રહેશે. તેથી અહીં ભગવાન અર્જુનને કહેશે કે અમર થવાને આ માણસ જ સમર્થ થઈ જાય છે. અને અમર તત્વને આ માણસ પામે છે કે જેણે 4 પદાર્થોને સમ રાખીને જીવન જીવવાનો પ્રયત્ન કર્યો. ધર્મ માટે પણ મારે 6 કલાક વાપરવી જોઈએ, અર્થ માટે પણ 6 કલાક વાપરવી જોઈએ, બરાબર ને. પછી કામના એટલે કે ઘરની અંદર કંઈ નાના મોટા જો કાંઈ કામ હોય ને તો એના માટે પણ નોકરી ધંધો જે કાંઈ છે એના માટે 6 કલાક વાપરવી જોઈએ. ને 6 કલાક ઊંઘ માટે આ બધા જ પદાર્થોનો યોગ્ય વિભાજન કરી અને માણસ જો જીવવાનો પ્રયત્ન કરે ને તો એ અમર તત્વને પામી જાય છે. હવે એમાં અમર તત્વને પામવાની ક્યાં અઘરી વાત આવી, બરાબર. કોઈ હાથ મૂકે ને મને અમર તત્વ કે મોક્ષ મળી જાય તો એ તો ખોટી વાત છે. આજે ઘણા લોકો ઘણી રીતે લોકોને ગુમરાહ કરે છે. કોઈ માણસ કોઈ સારા આવી રીતના ભગવાધારી માણસ પાસે જાય, કથાકારો પાસે જાય કે બાપુ હું તમારા શરણે આવ્યું, તો બાપુ માથે સીધો હાથ કે બેટા તેરા કલ્યાણ હો જાય. કેમ જાણે કલ્યાણ એના ખિસ્સામાં જ ભર્યું હોય હે. તો ઘણીવાર આવી રીતનું થાય છે. એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ 15મો શ્લોક આપણે અહીંયા લાલ લાઈટ બતાવે છે કે જો મોક્ષ મેળવવાનો હોય, મુક્તિ મેળવવાની હોય, અમર તત્વ સુધી જવાનું હોય અને ત્યાંથી પાછું જો ફરવાનું જ ન હોય ને તો માણસે સહન કરવું. કોઈ પણ પરિસ્થિતિ સંસારમાં રહી એટલે આ પરિસ્થિતિ આવવાની છે એના માટે માણસે સહન કરવું જોઈએ. તેથી 14 અને 15 14મા શ્લોકની અંદર સહન કરી તો શું મળે? અર્જુનના મનની અંદર આ પ્રશ્ન થઈ ગયો કે માનો કે હાલો હું સહન કરું. ભગવાને અર્જુનનું મન, અર્જુનનું હૃદય વાંચી લીધું કે આ ભાઈ તો મેં આ શ્લોક કીધા પછી એમ કહે છે કે સહન કરવાથી શું મળે? ત્યારે ભગવાન કે સહન કરવાથી આ તત્વ, અમર તત્વ પ્રાપ્ત થઈ જાય. સુંદર મજાની વાત અહીં ભગવાન અર્જુનના મનની વાત સાંભળી અને એક એક શ્લોકની અંદર આપણે આગળ કહેતા જાય છે. આ શરીરમાં રહેલો જે જીવ છે તે આ 4 પુરુષાર્થ મેળવવા પ્રયત્ન કરે છે. તેના માટે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા સાંખ્ય યોગની અંદર ભગવાન 15મા શ્લોકની અંદર અર્જુન માટે પુરુષાર્થ વાપરે
છે કે હે અર્જુન, આ ચારે ચાર પદાર્થો બધાએ અનુકૂળ થઈને વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ. યમ હિ ન વ્યથયંતે પુરુષ સર્વ, કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, સુખ દુઃખમાં સમ રહેનાર જે બુદ્ધિમાન પુરુષને આ પદાર્થો વિચલિત કરી શકતા નથી. ઘણીવાર આપણને એમ થાય કે આ પદાર્થો જો મળે, કયા પદાર્થો? તો કે ભૌતિક પદાર્થો. કોને મળે? તો કે ઇન્દ્રિયોને. ઇન્દ્રિયોને અહીંયા શું કહેવાય, ભૌતિક પદાર્થો મળે તો ઇન્દ્રિયોને પણ ચલિત કરી શકતા નથી. એના માટે માણસે અહીંયા શું કહેવાય, માત્ર સ્પર્શનો અહીંયા સિદ્ધાંત આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પાણી સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે, કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, સુખ દુઃખમાં સમ રહેનાર જે બુદ્ધિમાન પુરુષને આ માત્ર સ્પર્શ એટલે પદાર્થો વિચલિત એટલે કે સુખી દુઃખી નથી કરતા, તે અમર થવાને સમર્થ થઈ જાય છે. આમાં ક્યાં ભગવાનની વાત આવી? અમર થવા માટે, મોક્ષ પદને માટે અહીંયા આ વાત કરે છે. અર્થાત તે અમર થઈ જશે એમ ભગવાન અર્જુનને કહે છે. અમર થવાને સમર્થ થઈ જાય છે અર્થાત તે અમર થઈ જાય છે. એ પુરુષ, જે માણસ સુખ દુઃખમાં સમાન છે, જે માણસ પાસે તિતિક્ષા છે, સહન કરવાની ક્ષમતા છે, ઈશ્વર નિમિત્તે દુઃખો સહન કરવાની જેમનામાં શક્તિ છે, તે અમર થવા સમર્થ થઈ જાય છે એમ કે. સુખ દુઃખમાં જે ધીર છે, જે બુદ્ધિમાન, આ શ્લોકની અંદર ભગવાન કહે છે કે સુખ દુઃખમાં જે ધીર છે, જે બુદ્ધિમાન છે, જે માત્ર સ્પર્શથી વિચલિત થતો નથી, તે માણસ અમર થવાને પાત્ર છે. અહીંયા આ શ્લોકમાં સીધો અર્થ છે કે અમરત્વ પ્રાપ્ત કરવું હોય તો તિતિક્ષા જોઈએ, આ સહન કરવાનું આ ફળ છે એમ ભગવાને અર્જુનને કહી દીધું. તે કીધું ને કે ભાઈ તિતિક્ષા સહન કરી તો ફળ શું મળે? ત્યારે ભગવાન એના ફળ બતાવી દીધું. આ એનું ફળ છે. તિતિક્ષા વગર માણસ વિચલિત થઈ જાય છે. અમરતા પામનાર માણસ સુખ દુઃખમાં સમ રહે છે એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ કહે છે. 14મા શ્લોકની તાન તિતિક્ષ ભારત અને 15મા શ્લોક સાથે અમૃતત્વાય કલ્પતે સાથે સીધો ડાયરેક્ટ સંબંધ છે. પ્રશ્ન હતો કે ભાઈ જો હું સહન કરું તો શું થાય? તો ભગવાને કીધું કે એ અમર તત્વને પામી જાય છે. સીધો સંબંધ 14ના શ્લોકને 15મા શ્લોક સાથે છે. કેવી રીતે? જે સહન કરે છે તે અમર થઈ જાય છે. ભગવાને સ્પષ્ટ કહી દીધું કે આ જગત છે ત્યાં સુધી માત્ર સ્પર્શ રહેવાનું, તેથી દ્વંદ્વો આવવાના, દ્વંદ્વો આવશે એટલે દુઃખી થવાના અને ચલિત પણ થવાનો સંભવ છે. તેથી માણસે સહન કર્યા વગર છૂટકો નથી. બરાબર? જ્યાં સુધી જગત છે, જ્યાં સુધી ઇન્દ્રિયો છે અને જ્યાં સુધી આપણે છીએ, ત્યાં સુધી પદાર્થો અને ઇન્દ્રિયો તો રહેવાની. એટલે ઇન્દ્રિયોને સાથે પદાર્થનો સ્પર્શ થવાનો છે અને પદાર્થનો સ્પર્શ થાય કાં તો સુખ મળે ને કાં તો દુઃખ મળે. આ બંને સહન કર્યા વગર છૂટકો નથી. મારે ક્યાં મુક્તિ કે મોક્ષ જોઈએ છે? આવો પ્રશ્ન ઘણીવાર આપણને થતો હોય છે. ભાઈ મારે મુક્તિ જોતી નથી ને મોક્ષ જોતો નથી ને અમર તત્વ પામવું નથી. ઘણીવાર ઘણા લોકોને આવી રીતની દલીલો કરતા હોય છે. તમારું શાસ્ત્ર, તમારી ગીતા તમારી પાસે રાખો. અમારે અમરે થવું નથી, મોક્ષ જોતો નથી અને મુક્તિ પણ મેળવવી નહીં. તેને તેવા ઘણા લોકો સમાજની અંદર આવી રીતનું કહેતા હોય છે. તેના માટે એક દર્શન આપીને સમજવાનો પ્રયત્ન કરું છું કે જેલની અંદર ઘણા કેદીઓ ઘણા ખૂન કરીને ઘણું બધું આવી રીતનું કરીને જેલની અંદર ભેગા થતા હોય છે. જેલમાં ઘણા બધા કેદીઓ પોતપોતાના બેર એટલે પોતપોતાની નાની એવી રૂમ હોય છે ને એમાં બધાને રહેવાની સગવડતા કરવામાં આવે છે. એક દિવસ બધા જ કેદીઓને કંઈક રજાનો દિવસ હશે એટલે બધાને એક સાથે છૂટા કર્યા. જેલની અંદર અરસપરસ ચર્ચા કરવા લાગ્યા કે આપણે જેલર પાસે જઈ અને આપણે વિનંતી કરીએ કે આપણા રાષ્ટ્રપતિને એકવાર જેલમાં બોલાવ્યા. રાષ્ટ્રપતિ જો કાંઈ કૃપા કરે, કારણ કે રાષ્ટ્રપતિના હાથની અંદર આ સત્તા હોય છે. જેલની અંદર જે કેદીઓ હોય છે એને મુક્તિ અપાવવાની
એની પાસે સત્તા, એ ધારે તો કોઈ પણ કેદીને ગમે ત્યારે મુક્તિ અપાવી શકે એવી આજના આવા બંધારણની અંદર એક છે. તેથી બધા જેલમાં રહેલા કેદીઓએ કીધું કે આપણે રાષ્ટ્રપતિને બોલાવી. જેલર પાસે ગયા, 2 હાથ જોડીને બધા કેદીઓ આ જેલર સાહેબની કે સાહેબ અમારી એક વિનંતી તમે સાંભળો. શું? તો કે રાષ્ટ્રપતિને એકવાર તમે જેલમાં બોલાવો, અમારે એને મળવું છે. કોઈ પણ હિસાબે અમને અડધો પોણો કલાક જો મળવાનો ટાઈમ આપે ને તો અમારે બધાને મળવું છે. અને જેલર પણ સારો હતો, એણે પણ એક દિલ્હી પત્ર લખ્યો કે ભાઈ આવી રીતના અમારી જેલની અંદર કેદીઓ તમને મળવા માટે માગે છે. તો કે કાંઈ વાંધો નહીં, રાષ્ટ્રપતિ પણ આવી રીતનો સમય કાઢી અને જે જેલની અંદર આ જેલરે કેદીઓ માટે માગણી કરી હતી એ જેલની અંદર રાષ્ટ્રપતિ આવે છે. રાષ્ટ્રપતિ આવે એટલે મોટો કાફલો એની ભેગો હોય, કારણ કે એને બધું લાગે ને પ્રોટોકોલ, શું કે ને પ્રોટોકોલ લાગે. એટલે કોઈ પણ મોટો માણસ રાષ્ટ્રપતિ હોય કે પ્રધાન હોય તો એની પાસે આગળ પાછળ હજારો લોકોનો મોટરનો કાફલો હોય છે. રાષ્ટ્રપતિની પાછળના કાફલો, પણ રાષ્ટ્રપતિએ કીધું કે તમારે બધાએ કાફલાએ જેલની બહાર રહેવાનું છે. મારે તો કેદીઓને મળવાનું છે. એના કાંઈ પ્રશ્નો, એને કાંઈ મૂંઝવણ અથવા જેલની અંદર કાંઈ શું છે એ મને ખબર નથી, પણ મારે અહીં મળવું છે. એ મળવા માટે આવ્યા, મિટિંગ કરી, અને મિટિંગ કરી એટલે બધાને કહેશે કે ભાઈ આજે તમે મારી પાસે જે કંઈ માગશો ને એ બધું હું તમને આપી દઈશ. તમે જે માગવું હોય તમે માગો. એટલે બધાએ વિચાર કરવા લાગ્યા. સારામાં સારું ભાષણ પણ કર્યું. બરાબર, તમે આવી રીતના કંઈક ખૂન કરીને આવ્યા છો, કંઈ કાળા કામા કરીને આવ્યા છો, એટલે તમારે જેલની અંદર તમારે આ ભોગવવું તો પડશે જ. પણ હું અહીંયા સુધી આવ્યો છું એટલે મારે તમને કંઈક આપવાનું છે, પણ આપવાનું છે એટલે મારે એકસાથે તમને આપવાનું નથી. તમે તમારા બધા બેરર, તમારી જે કોટડી છે ને એમાં તમે અત્યારે બધા વયા જાઓ. હું તમારી કોટડી પાસે આવીશ. દરેક કેદીની પાસે 100 કેદીઓ હતા. કેટલા? 100 કેદી જેલમાં હતા. એટલે 100 આવી રીતની કુટીરો બનાવી હતી એના માટે. એમાં પછી જેલ બધા ગયા અને રાષ્ટ્રપતિ દરેક કુટીર પાસે જાય છે, દરેક બેરર પાસે જઈને કહે છે કે ભાઈ તમને શું દુઃખ છે? એ કે સાહેબ અમને દુઃખ તો ઘણું છે, ખાવાનું પણ બરાબર મળતું નથી. ઘણીવાર ખાવા બેસી છે ને ત્યારે એની અંદર જીવાતો પણ નીકળે છે. અમારી એક જ માગણી છે 2 હાથ જોડી કે અમને ખાવાનું સારું મળે. એનો પીએ સાથે હતો. એ કે લખ કે આ કેદીઓને સારામાં સારું ભોજન મળવું લખ. એને લખી લીધું. બરાબર. પછી બીજી બેરર તેની પાસે ગયા કે એની પાસે ગયા એટલે એને કીધું કે ભાઈ શિયાળા જેવી ઠંડી ખૂબ છે, પણ આ ઠંડુ જ પાણી આપે છે. અમારી મળી જાય તો અમે સારી રીતે આવી રીતનું કરી. તો કે લખ ભાઈ કે આ કુટીરમાં આ કેદીને ગરમ પાણીની જરૂર છે. ત્રીજી કુટીરમાં ગયા. એની અંદર ગયા તો કે ભાઈ અમને અહીંયા એટલું બધું કામ કરાવે છે, એટલો બધો આવે છે ને તે અમારી કમર પણ વાંકી વાળી નાખે છે. હે રાષ્ટ્રપતિ સાહેબ, તમે થોડોક અમારા ઉપર કામનો બોજો હળવો કરાવે ને જેલની અંદર, એવું કંઈક કરો. તો એ કે કાંઈ લખ ભાઈ. આમ કરીને 99 કુટીર સુધી ગયા. ક્યાં? 99 કુટીરમાં જે કાંઈ કેદીઓએ જે કાંઈ અગવડતા હતી ને એ બધી લખાવી. અને રાષ્ટ્રપતિએ કીધું કે આ બધું હમણાં જેલરને જઈને કહી દઉં છે કે આટલી સગવડતાને આ બધું તમારે કરવાનું છે. એટલે 99 પૂરી કરીને 100મી જે આવી રીતની નાની એવી ઓરડી હતી ને એ ઓરડીમાં રાષ્ટ્રપતિ જઈને ઊભા રહ્યા. રાષ્ટ્રપતિએ કીધું કે ભાઈ તું માગ. તો કે હું માગું એ તમે આપવાના છો? એ કે આ બધાને આપ્યું ને તને કેમ ન આપવું? એ કે બધાને આપ્યું છે તો તને આપું ને. એ કે મને લાગતું નથી કે તમે મને આપો એમ. તો કે તમે શું આપ્યું? એ કે કોઈને આવી રીતની ગંધાતા હતા ને કપડાં, તો એવી માગણી કરી કે ભાઈ દરરોજ અમને કપડાં બદલાવા માટે મળે. કોઈએ ખાવાનું હતું એ પણ આવી રીતે કીધી. કોઈએ પાણીની વાત કરી, ઘણી કામની વાત કરી. એ બધા તો કે બધું આપશો? તો કે હા, હું બધી જ પ્રકારની જે 99 આ કેદીઓએ જે માગણી કરી છે ને એ બધી જ હું અહીંયા જેલર સાહેબને કહેતો જાય. એટલે તમે બધાને. એ કે પણ તમે મને આપશો જ ને? એ કે બધાને આપ્યું ને તને થોડો ન આપું? તને એકને ન આપું તો પછી શું થાય? આ 99ને અન્યાય થાય કે ન થાય? પણ મને લાગતું નથી કે રાષ્ટ્રપતિ સાહેબ તમે મને, હું માગું ને તમે આપો. એ કે પણ માગ તો ખરો. એ કે પણ માગું તો આપવાના હોય તો માગું, નકર તો મારે ખોટું બોલીને તમારે આગળ હું. એ કે હું તને વચન આપું છું, તું જે માગીશ ને એ બધું મને તને આપીશ. આવું
કે એટલે રાષ્ટ્રપતિએ કીધું કાંઈ વાંધો જે માગીશ તે આપીશ. એ કે મને આ જેલમાંથી મુક્ત કરો ને બહાર કાઢો. શું કીધું? મને આ જેલમાંથી બધું મળે કે નહીં? જેલમાંથી મુક્ત થયા પછી ખાવાનું પીવાનું રહેવાનું બધું હરવા ફરવાનું જે કાંઈ મળે કે ન મળે? ઓલા બધાને તો એક એક વસ્તુ માગી એટલે રાષ્ટ્રપતિએ કીધું તમને મળશે. પણ આ બુદ્ધિમાન હતો, હોશિયાર હતો, એટલે એ કેદીએ કીધું કે મને આમાંથી જેલમાંથી મુક્ત કરો. એટલે આ બધાએ 99 માગ્યું છે ને એ મને એકલાને ત્યાં મળે. મુક્તિ આને કહેવાય. શું કહેવાય? આપણે ઘણીવાર મુક્તિ અથવા મોક્ષને એટલું બધું આમ ગંભીરતાથી લઈએ છીએ કે આપણે ઘણીવાર અટવાઈ દઈએ. તેથી અહીંયા મુક્તિ અને મોક્ષની પણ ભગવાને અર્જુનને વાત કરી દીધી છે કે અમર થવાને સમર્થ થઈ જાય છે. અર્થાત અમર થઈ જાય, એકવાર મુક્તિ થઈ જાય. ભગવાન જો આપણે ખરેખર આવી રીતના જો પ્રભુની પાસે બેસાડી દે અથવા એનાથી જો બહાર કાઢે તો આવી રીતનું ભગવાને કદી એટલે કે કહી દીધું કે તારે 99 કેદીઓને માગ્યું તે રાષ્ટ્રપતિએ કીધું. જેમ ભગવાન પણ આપણને કહે છે કે ભાઈ એકવાર તું મારી પાસે માગી લે. તો ઘણાએ કીધું કે ભગવાન આ મારો દીકરો 22, 25 કે 30 વર્ષનો થઈ ગયો છે, હજી એનો કાંઈ સંબંધ થતો. રાત્રે જ્યારે ભગવાનની પાસે બે સવારે ભગવાનની પાસે જાય, મંદિરમાં જાય, ત્યારે ભગવાન એને પૂછે કે ભાઈ તને કાંઈ અગવડ છે? તો કે બા બહુ મોટી અગવડ છે. 30 વર્ષનો ઢાંઢો થઈ ગયો છે પણ કોઈ જગ્યાએ કોઈ હાથ પકડતું નથી. એકવાર ભગવાન તમે મારા છોકરાનો ભગવાન કે જા મળશે. બીજો આવ્યો, બે હાથ જોડીને ભગવાન કે બોલ ભાઈ તું શું કામ તારે શું જોઈશી? તો કે ભગવાન મારી ભગરી બેન 3 દીથી ખોવાઈ ગઈ છે. 3 દી ત્યાં ગોતું છું પણ ક્યાંય મળતી નથી. દૂધ વિના છોકરા બહુ હેરાન થાય છે. ભગવાન કે જા તને ભગરી બેન મળી જશે. ભગવાન પત્ની બહુ ધડબડાટા બોલાવે આવી છે. ભગવાન એનું કાંઈક કરો નહીં, જા એ પણ સારી થઈ. આમ કરીને જે કાંઈ માગે છે ને એ આવી બધી વસ્તુ માગે છે. પણ હોશિયાર અને બુદ્ધિમાન જે ભક્ત હોય છે ને એ ભગવાન કે બોલ ભગવાન મારે કાંઈ જોતું નથી. બરાબર, મારે કાંઈ જોતું નથી, તું જ મારે ઘેરે આવી જાની. એટલે મારી બધી અગવડતા ભગવાનને જ આપણે ઘરમાં બેસાડી દઈએ અથવા ઘરમાં જો રાખી દઈએ ને તો માણસની બધી જ અગવડતા દૂર થઈ જાય છે. જેમ જેલરને આ બુદ્ધિમાન કેદીએ કીધું કે 99 જે માગ્યું હોય તેમ ભગવાન મારે માગવું નથી, મને આમાંથી છૂટો કરો ને એટલે બધી વસ્તુ મળી જશે. અમર તત્વને પામવો છે તો તારે ધીર બનવું પડશે. ધીર બનવું હોય તો સુખ દુઃખમાં સમ બનવું પડશે. તિતિક્ષા સહન કરવી પડશે. અને તું તિતિક્ષા બનશે તો તું વ્યાકુળ નહીં થાય, અને વ્યાકુળ નહીં થાય તો તું અમર તત્વને પામી. આખી સીડી બતાવી દીધી છે એમ કે અમર તત્વને પામી જાય. આપણે વ્યાકુળ થયા વગર, વિચલિત થયા વગર આપણે હજી 638 દિવસ પૂરા કરવાના છે. 638 એટલે 638 શ્લોક હજી બાકી છે. બરાબર ને? 638 શ્લોક સુધી આપણે જવાનું છે. કેટલી ધીરજ ધરવી પડશે? બહુ મોટી ધીરજ ધરવી પડશે. શિષ્યત્વ સ્વીકાર્યા પછી ભગવાનની જવાબદારી વધી જાય છે. તેથી 5 શ્લોક સુધી અર્જુનનું ઘડતર કરવાનું કામ ભગવાને શરૂ કર્યું છે. અને હજી તો ઘણું બધું ઘડતર અર્જુનનું કરવાનું બાકી છે. એટલે કે તિતિક્ષા ને આત્મજ્ઞાન સાથે શું સંબંધ છે? અમર તત્વ સાથે શું સંબંધ છે? તિતિક્ષા હોય તો માણસ વિચલિત ન થાય. ધીરજ જો માણસની અંદર હોય તો માણસ કોઈ દી વિચલિત થતો નથી. માણસનું કોઈ ધ્યેય કે લક્ષ્ય ન હોય તો વિચલિત થવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. વ્યથિત કે દુઃખી કે વિષાદ થવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. આપણે કંઈ ઘાસીના બળદ નથી, આપણે માણસ છીએ. આપણે કાંઈ ઘાસીના બળદ નથી. આપણે તેથી આપણું કંઈક ઘડતર થવું જોઈએ, કંઈક લક્ષ્ય હોવું જોઈએ અને કંઈક ધ્યેય પણ હોવું. નાનું એવું વ્રત, નાનું એવું ધ્યેય રાખીને માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાંઈ નહીં તો ભગવાનને કહેવાનું કે ભગવાન રાત્રે પથારીમાં હું ને એ પહેલાં 2 માળા કે તારું સ્મરણ કરીને હું આવી રીતનું કરી. એવું નાનું એવું ધ્યેય તો માણસે રાખવું જોઈએ. કંઈ નો ધ્યેય હોય તો ભગવાન હું સવારે પથારીમાં ઉઠીને ત્યારે ભગવાન તને યાદ કરીશ. પથારીમાં ઉઠ્યા પછી હથેળીનું દર્શન કરી અને પછી જ મારો પગ આ ધરતી ઉપર
આવું પણ નાનું એવું ધ્યેય, નાનું એવું વ્રત, નાનું એવું લક્ષ્ય પણ ભગવાન સુધી માણસને અમર તત્વ સુધી પહોંચાડી દે છે. ભગવાન હું બીજું કાંઈ કરી શકું નહીં, પણ જમતી વખતે હું તને યાદ કરીને જમીશ. આવું પણ નાનું એવું ધ્યેય, નાનું એવું લક્ષ્ય, નાનું એવું જો વ્રત હોય ને તો એ વ્રત પણ માણસને ભગવાન સુધી પહોંચાડી દે છે. ભગવાન પથારીમાં જ્યારે શું ને ત્યારે 15મો કે 12મા અધ્યાયનું પારાયણ કરીને પછી આવા નાના મોટા અનેક પ્રકારના જે જીવનમાં રાખવાનો સંકલ્પ કરવો જોઈએ. ભગવાન ગમે તે થાય પણ દિવસ આથમ છે ને એટલે ભગવાન હું તારી પાસે બેસી જાય. શા માટે? મેં તને કોલ આપ્યો છે કે ભગવાન તું મારે ઘેરે રોજ દી આઠમે ને એટલે આવી જઈએ. હું તારું સ્મરણ અને તારું નામ લેવા. તેથી ભગવાનને આવે છૂટકો જ છે. ભગવાનને જો આપણે કીધું હોય કે આટલા વાગે ભગવાન હું તારી ઘરે આવીશ અને એ નિયમ જો આપણે પાળી રાખીને તો 100% ભગવાન આપણા ઘરે આવે. પણ માણસે વિચલિત થયા વગર નાનું એવું વ્રત, નાનું એવું ધ્યેય, નાનું એવું લક્ષ્ય માણસે રાખવું જોઈએ. આપણે કાંઈ ઘાસીના બળદ નથી કે એને કાંઈ વ્રત હોય. ગધેડાને કે બળદને કાંઈ વ્રત હોતું નથી. એને તો ખાવાનું મળ્યું એટલે ખુશ, નાહવાનું મળ્યું એટલે ખુશ, બરાબર ને? તો આપણે પણ થોડા એવા છીએ, આપણે માણસ છીએ, એટલે માણસે પણ નાનું એવું વ્રત રાખવું જોઈએ. ઘણા બહેનો વ્રત રાખે ને કે હું જ્યારે પાણી પીશ અથવા મોઢામાં કોળિયો નાખીશ ને ત્યારે ભગવાનને યાદ કરીશ. એટલે આપણે કોઈને ઘેરે જઈએ અને બેન આપણી સાથે હોય ને આપણે એને જો પાણી ઘરવાળા આપે તો એ હાથમાં ગ્લાસ પકડી રાખે. આપણે કંઈ કેમ તો કે સીતારામ. એ સીતારામ બોલે પછી જ મોઢાની અંદર. આ ભલે નાનકડું એવું વ્રત છે, કેવું કાંઈ અગવડ પહોંચાડે કે કાંઈ દુઃખ પહોંચાડે એવું છે. ભગવાનનું ખાલી પાણી પીતી વખતે કે મોઢામાં કોઈ પદાર્થ નાખતી વખતે ભગવાનનું નામ લેવાનું. આવું પણ નાનું એવું વ્રત જો માણસની અંદર હશે ને તો એ વ્રત અહીંયા અમર તત્વ સુધી માણસને લઈ જશે. એમ ભગવાન આ શ્લોકની અંદર કહેશે કે માત્ર સ્પર્શલ ગમે એવું સુખ આવશે, દુઃખ આવશે, પણ એની અંદર બુદ્ધિમાન માણસ ધીર રહી અને વ્રતને વળગી અને જીવંત પર્યંત પકડવાનો જો પ્રયત્ન કરશે ને તો એ માણસ અમર તત્વનો અધિકારી છે. આમાં ઘર છોડવાની જરૂર નથી, ભગવા વસ્ત્ર પહેરવાની જરૂર નથી, મા બાપનો ત્યાગ કરવાની પણ જરૂર નથી. માણસ મોક્ષ સુધી અથવા પરમપદ સુધી જો અમર તત્વ સુધી જો પહોંચવા હોય તો નાનું એવું વ્રત માણસે ધારણ કરી લેવું જોઈએ. આપણે કાંઈ ઘાસીના બળદ નથી. જીવનમાં લક્ષ્ય ધ્યેય તો હોવું જોઈએ. ધ્યેય ન હોય તો સત્કર્મ તો હોય ને તો નાનું એવું સત્કર્મ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હલો, બીજું કાંઈ મને ખબર નથી, પણ ભગવાન 5-15 મિનિટ મારી પાસે જે ભગવાને મને કળા, શક્તિ અથવા જે કાંઈ કૌશલ્ય આપ્યું છે ને એ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના આ કર્મ હું કરીશ. કર્મ ન હોય તો ધર્માચર તો હોય ને. સત્કર્મ કદાચ ન હોય તો ધર્માચર હોય એનું પણ પાલન કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ધર્માચરણ ન હોય તો જીવનમાં ભગવાનને કહી શકાય તેવું એક કર્તવ્ય તો હોય ને, બરાબર ને? ધર્માચરણ હોય તો કાંઈ નહીં, પણ ભગવાનને કહી શકાય કે ભગવાન આજે મેં 5-15 મિનિટ કે અડધો કલાક એવું કર્મ કર્યું છે, એવું કર્તવ્ય કર્યું છે કે જેમાં તને કહી શકાય એમાં મારી કોઈ સ્વાર્થ અથવા કોઈ કમાવાની ભૂમિકા હતી નહીં. એટલે કે ધર્માચરણ ન હોય તો જીવનમાં ભગવાનને કહી શકાય એવું એક કર્તવ્ય તો હોય ને. અને કર્તવ્ય પણ ન હોય તો જીવનમાં સત સંકલ્પ તો હોય ને કે ભગવાન હું આવો એક સત સંકલ્પ કરું છું કે શ્રીમદ ભગવદ્ ગીતા જ્યાં સુધી પૂરી થાય ને ત્યાં સુધી કાં હું પથારીમાં હોઈશ તો અને કાં મૃત્યુ પામ્યો હોઈશ તો 2 વાર જ અહીં નહીં આવું. બાકી તો હું આવો પણ માણસે સત સંકલ્પ કરી લેવો જોઈએ. તે કહી શકાય તેવું છે. એટલે તો સત સંકલ્પ હોય ને ઉઠીને મંગળાના દર્શન કરવા જઈશ આટલો તો કમસે કમ માણસે સંકલ્પ કરવો જોઈએ કે નહીં? સવારે ભગવાન વહેલો ઉઠીશ, નાહી ધોઈ અને મંગળાના દર્શન થાય ને એ પ્રમાણે હું મારી ઇન્દ્રિયોને ત્યાં લઈને જઈશ. ઓછા નામે મંગળાના દર્શન કરીને પછી જ હું મારા કાર્યની શરૂઆત કરીશ. આટલો તો સંકલ્પ માણસની અંદર હોવો જોઈએ. એટલે કે સંકલ્પ તો હોવો, એટલે કે મંગળાના દર્શન કરવા જઈશ એટલો સંકલ્પ તો માણસે રાખવો જ જોઈએ. તારા માટે 15 દિવસે એક દિવસ એકાદશીનો ઉપવાસ કરી
અને મારી ઇન્દ્રિયોને પ્રભુ તરફ વળણ વળે એના માટે પણ હું પ્રયત્ન ઘણા બધા કરી શકાય. આ બધું તમને લિસ્ટ આપ્યું. આમાંથી કોઈ પણ એકાદો સારો સંકલ્પ કરી અને માણસ અમર તત્વ સુધી પહોંચી શકાય છે. કાંઈ ન થાય તો ભગવાન એક દિવસ 15 દિવસે એક દિવસ ઉપવાસ કરી એ દિવસે હું ખોરાક ન ખાતા ભગવાન તારું નામ તારું કામ તારા વિચારો સમાજના સ્થિર થાય એના માટે ઉમરો ઓળંગી અને હું બીજાના ઘરમાં જઈને બેસી અને ભગવાનની વાતો આ 15 દિવસે કંઈ પણ ન કરી શકીએ તો આવું તો થાય કે ન થાય? થાય છે. સત સંકલ્પ તો પ્રત્યેક જન્મેના માણસમાં હોવો જોઈએ. જે માનવ તરીકે માણસ તરીકે આ જગતમાં આવ્યો છે ને એને કોઈ નાનો મોટો તો સંકલ્પ કરી લેવો જોઈએ. છેલ્લો સંકલ્પ એ કે ભગવાન શયન તું ફૂવાનો છો ને એના દર્શન કરીને પણ હું મારા કાર્યની પૂર્ણાહુતિ. આવા અનેક પ્રકારના સંકલ્પો માણસ જીવનની અંદર લઈ અને અમર તત્વ સુધી પહોંચી શકે. સંકલ્પ તો પ્રત્યેક જન્મેલા માણસે ને પાસે હોવો જોઈએ. એ ના હોય તો વૃથા જન્મ. આખો જન્મ કેવો છે? વૃથા. એનો કોઈ અર્થ નથી. માનવ દેહ મળ્યા પછીનો આ ફોગટ ફેરો છે. માનવ દેહ મળ્યા પછી માણસે નાનામાં નાનો પણ સંકલ્પ કરી અને એ સંકલ્પને પકડી એ ધ્યેયને પકડી અને એ વ્રતને પકડી અને જીવંત પર્યંત એનું પાલન કરે. આવો સંકલ્પ માણસને હોય અને આવો સંકલ્પ જે કરે છે ને એ માણસ અમર તત્વનો અહીં ભગવાન બહુ સ્પષ્ટ રીતે કહે છે કે અમર થવાને સમર્થ થઈ જાય. જેમણે સત સંકલ્પનો સ્વીકાર કરી અને જીવંત પર્યંત એને વળગી અને રહેવાનો જેણે પ્રયત્ન કર્યો છે ને એ માણસ અમર તત્વ સુધી પહોંચી જાય છે. એટલે સહન કરવાનું ફળ શું છે? તો સહન કરવાનું ફળ આસ. ભગવાને આગલા 14મા શ્લોકમાં અર્જુનને અંદરથી પૂછ્યું કે ભગવાન હાલો હું સહન કરું, બરોબર ને? તો સહન કરવાથી કાંઈ મળે ખરું? તો હું સહન કરું, નકર સહન કરવાનો કોઈ અર્થ નથી. ભગવાન કે સહન કરી તો હું મળશે ને એ તને હું 15મા શ્લોકની અંદર કહું છું. તેથી કહે છે કે માણસે કોઈ પણ જગ્યાએ જેનું હોય તો માણસે સત સંકલ્પ કરી લેવો જોઈએ. સંકલ્પ કરીને જો માણસ જો કામ કરે ને તો એનું ફળ શું છે? તો કે અમર તત્વ સુધી પહોંચવાનું એનું ફળ છે. સત સંકલ્પ તો પ્રત્યેક જન્મેલા માણસને હોઈ શકે છે. તેથી દરેક માણસે નાનામાં નાનો પણ સંકલ્પ કરી લેવો જોઈએ. જેમ બેન કહે છે કે સીતારામ બોલ્યા પહેલાં હું પાણી પીવાની, હવે છે નાનું એવું ને એમાં કાંઈ અઘરું છે, પણ જીવંત પર્યંત જો પકડી રાખે ને તો એ બેન અથવા ભાઈ અમર તત્વને પામી જાય છે. આમ ભગવાને આ શ્લોકની અંદર આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી 16મો શ્લોક આવે છે, બરોબર? 16મા શ્લોકની અંદર અહીંયા અત્યાર સુધી દેહ અને દેહીનું જે વિવેચન થયું છે તેને ભગવાન બીજા શબ્દોમાં આગળના આ 3 શ્લોકની અંદર દેહ અને દેહી, બરોબર, એનું જે વર્ણન આગળ કર્યું છે એનો સુંદર મજાનો સમજાવવાનો 16મા શ્લોકની અંદર ભગવાને પ્રયત્ન કર્યો છે. શું કહે છે? ના અસતો વિદ્યતો ભાવો ના ભાવો વિદ્યતે સત ઉભયોરપી દેષ્ટાંત અન્યોત્યસ્તદસર્ભિવી. અસતનો સત ભાવ વિદ્યમાન નથી અને સતનો અભાવ વિદ્યમાન નથી. તત્વજ્ઞાની પુરુષે આ રીતે બંનેનું તત્વ જોયું અર્થાત અનુભવ કર્યું છે. એનો વિચાર આપણે આવતીકાલે આવશું ત્યારે 16મા શ્લોકની અંદર ભગવાન શું કહે છે એનો વિચાર આવતીકાલે. આજે આપણે